હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. અને વાગી ગયા છે બપોરના 1, બસ 1માં 2-3 મિનિટની વાર છે, 1 વાગી ગયો છે. અને આપણે બધું કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ. અને આજે ઇસ્ત્રી પણ કરી નાખી છે અત્યારમાં. અને બાકી બસ જો અહીંયા માન્યાના પહેરવાના કપડાં કાઢીને અહીંયા મેં રાખ્યા છે કે વાર ન લગાડે એટલા માટે. અને અહીંયા આ ટી શર્ટ છે એ નિકુંજના જે જોવાનું છે. તો સ્વેટર એનું છે ને અહીંયા અમે લાવ્યા જ નથી કોઈના સ્વેટર, કેમ કે અહીંયા એટલી ઠંડી ન પડે. પણ આવું ક્યારેક ક્યારેક ઠંડી હોય તો નિકુંજે આ હુડી મગાવ્યું છે એના માટે. તો જો એક મગાવ્યું હતું ને તો સે ડેમેજ આવ્યું હતું, તો એક્સચેન્જ કર્યું. એટલે આને આપણે બહાર જ રાખવાનું છે, એ આવે એટલે જોઈ લઈએ રાખવું છે કે શું. બાકી સર્ફ એક્સેલ મંગાવ્યું હતું એ પણ આપણું આવ્યું છે હમણાં. તો આને પણ બાથરૂમમાં પહોંચાડવાનું છે. આવા ઝીણા મોટા કામ કરી લઈ. કિચનમાં બધું રેડી કરી લીધું છે, જમવાનું જસ્ટ તૈયાર રાખ્યું છે, ખાલી રોટલી બાકી છે. તો રોટલી આવીને કરીશ, મશીન આવીને કરીશ. અને જવાનું છે 1 વાગે જ આજે આપણે. તો માન્યાને છે ને સાયન્સ ડેમાં એને રાખી છે. તો સાયન્સ ડેમાં એને છે ને રોઝ વિશે બોલવાનું છે, 5 to 6 સેન્ટેન્સીસ. અને એના વિશે પ્લાન્ટ લેવાનું છે. તો હવે પ્લાન્ટની શોધખોળમાં મારે નીકળવાનું છે. તો મારી ફ્રેન્ડ છે કે એની ઘરે મારે જોવાનું છે કે ત્યાં પ્લાન્ટ કેવડો છે, કેવો છે, ચાલે એમ છે કે શું. તો એનું આખું છે ને કુંડિયું જ હું ઉપાડીને લઈ આવીશ. બાકી નહીં મળે તો આપણે નર્સરી ગોતવી પડશે કે નર્સરી ક્યાં છે, તો પ્લાન્ટ લેવો પડશે. તો સ્કૂલવાળાએ તો લખીને આપણે મોકલી દીધું છે. અને ક્લાસમાંથી 1-2 સ્ટુડન્ટને સિલેક્ટ કર્યા હોય અને એમાં છે ને અમારી માન્યા જોઈશ સિલેક્શનમાં. એટલે આપણે એ બધું કરવાનું છે. બાકી એ બધું કામ કરીને ફ્રી થઈ ગઈ. પણ જો 1 વાગ્યો છે ને તો મેં કીધું હું નીકળી જાઉં એટલે 1:30 વાગે તમારું એ કામ પતી જાય. પછી હું ડાયરેક્ટ માન્યાને લેવા આવી જઈશ. પછી ત્યાંથી મિશ્રીને લેવા આવી જઈશ. આવીને પાછું જે આપણું રૂટીન રેગ્યુલર જે કામ હોય એ કરીશ. તો સારું, ચાલો હું જઈ આવું અને પછી આવીને મળું. હાલતા હાલતા છે ને 1-2 કામ પતાવતી જાઉં. તો આ છે ને જીઓ માર્ટમાંથી મેં મંગાવ્યું છે. તો ઓનલાઈન છે ને બહુ સસ્તું પડે છે ઓફલાઈન લેવા જઈને એના કરતાં. તો દર વખતે એરિયલ મંગાવું છું, પણ આજ વખતે મેં છે ને સર્ફ એક્સેલ મંગાવ્યું છે. બાકી ભાવ તો બેના સેમ જ છે, થોડો ઘણો ડિફરન્ટ છે, બહુ છે નહીં કંઈ. બાકી જો ડીમાર્ટનો ધક્કો છે, પણ હું ચલાવું છું કે અહીંથી મળી જાય ને ત્યાં સુધી મારે જવું નહીં. એટલે હું પોસ્ટપોન કરતી જાઉં છું ડીમાર્ટ જવાનું. તો ઓઇલ એ છે ને ડબ્બામાં થોડુંક છે, મતલબ ઓલું સનફ્લાવર ઓઇલ. તો એ પણ જીઓ માર્ટમાં જોશું આપણે મળી જાય તો એમાંથી જ હું મંગાવી લઈશ. જ્યાં સુધી ન જવું પડે ત્યાં સુધી ચલાવીશ. વાસણનું લિક્વિડ ખતમ છે, એ લેવાનું છે. પણ એ આવીને થોડુંક શોપિંગ કરવાનું જોવાનું છે. પણ જાતા જાતા થોડુંક મેં કીધું આ છે ને આમ તેમ કપડાની ઇસ્ત્રીને બધું મૂકતી જાવ એટલે આવીને પાછું આપણે જ નળવાનું હોય એટલે ફટાફટ થઈ જાય તો વાંધો નહીં. તો અહીંયા જો હું ને મારી ફ્રેન્ડ બે આવી ગયા છે. એ લોકો પહેલાં રહેતા હતા ને એનું ઉપરની ટેરેસ છે. તો એટલા બધા ગુલાબના ઝાડ છે, જો કેટલા બધા. એ લોકોએ કીધું કુંડિયું લઈ જવાનું, પણ આવડા બહુ મોટા કુંડિયા છે. આવડું મોટું તો કંઈ ઉપાડીને લઈ ન જવાય. એટલે કાલે સવારે છે ને આપણે આવશું અને ઘનઘોર ડાળ હશે ને કાપીને નાની કુંડિયામાં રાખી દઈશું. તો એક દિવસ સાંજ સુધી તો આરામથી રહેશે, એ કાંઈ નહીં થાય. તો જેમાં કળિયું હશે ને ફ્લાવર હશે ને એ આપણે લઈ જશું. જો કેટલા મસ્ત કુંડિયામાં બધા ઝાડવા છે. અહીંયા તને આ કપડાં સિવાય બીજા કપડાં નથી દેખાતા હે? અને આની નીચે પ્લાઝા પહેર્યો છે. જો માન્ય વે કાઢ્યો, હમણાં શીખી છે ને હાથે કપડાં. હમણાં નહીં, મતલબ હાથે જ પહેરે પહેલેથી. તો એને જે પહેરવો એ જ પહેરે. જો મેં કાઢીને રાખ્યા હતા ને એ ન પહેરાય ને નહીં. તો સ્કૂલે હું તેડવા જતી હતી ને આજે રસ્તામાં માન્યાને તેડીને પછી મિશ્રીને તેડવા જાઉં. રસ્તામાં છે ને આજે ઓલા પ્લાન્ટવાળા બેઠા હતા, પણ એની પાસે રોઝ પ્લાન્ટ નહોતો. માન્યાને સાયન્સ ડેમાં રહી છે ને તો એમાં બોલવાનું છે. આવડી ગયું માન્યા બોલતા? Yes. બોલતો Good morning, ma'am. My name is. લાઉડલી. Good morning, ma'am. My name is Manya from class 1C. My science project is about shrubs. The plants that are shorter than trees are called shrubs or bushes. Example: rose, hibiscus, and jasmine. Thank you. તો છે ને થોડુંક મોટું મેં તો લખીને મોકલું હતું ટીચરને, પણ ટીચર કે આટલું મોટું નહીં, થોડુંક નાનું બોલવાનું છે. કેમ કે સાયન્સ ડેમાં બધા પેરેન્ટ્સ આવે તો આ શોર્ટ હોય તો જલ્દી બોલાઈ જાય. અને એટલી બધી વાર કોઈ ઊભા ન રહે જાજી વાર, એટલે શોર્ટમાં કરાવવાનું છે. તો શોર્ટમાં થઈ ગયું છે માન્યાબેનને. મારે કરાવવું નથી પડ્યું. સ્કૂલે 1-2 વાર ટીચરે કરાવ્યું તો આવડી ગયું હતું. મેં જે લખીને મોકલ્યું હતું ને થોડુંક લોંગ હતું તો એ નહોતું કરાવવાનું. ટીચરે શોર્ટમાં ત્યાં કરાવી દીધું છે. ચાલો તો જમીને
વાસણ બધું થઈ ગયું છે. વાગ્યા છે જો 3:45 વાગ્યા છે ને એમ કપડાનો ઢગલો થઈ ગયો છે ધોવાયેલો. તો હવે સૂકવી દઈએ આપણે. અને આજનું વેધરું કંઈક આવું છે. વેધરું નહીં વેધરું તો જો આજ સવારનું ધાબળ જ છે. સુરત દાદા ક્યારેક આછા દેખાય છે ને ક્યારેક નથી. જો સે જેવો તડકો છે આમ દેખાતો હશે. નાળિયેરી ઉપર ચમકે છે પાણી. આ તડકો છે થોડો તો આવું કંઈક વાતાવરણ છે. ફોગી વેધર. દરિયાના દર્શન કરી લ્યો. એ માનો સ્પેક્સ ક્યારની ટીવી જોશ તું? તો ગાઈસ વાગી ગયા છે 7:45 વાગવા આવ્યા છે. ને આજે મારું એડિટિંગ હવે પૂરું થયું છે. તો રસોઈમાં આવે છે ને કોઈ વાતે પહોંચાય એમ છે નહીં. તો હવે બનાવી નાખીએ આપણે પૌવા બટેટા. ઝટપટ બની જાય. અને છે ને મસાલો ગ્રીન બધો મસ્ત છે ને. તો પહેલાં પુડલા બનાવવાનું યાદ આવ્યું પણ મેં કીધું મસાલો બધો ઝાઝો છે ને તો પૌવા બટેટા બનાવી. તો મસ્ત વાડીના સ્ટાઇલ જેવા આપણે પૌવા બટેટા બનાવી. મારો છે ને 2nd કે 3rd વિડીયો છે ને વાડીના ગ્રીન પૌવા બટેટાનો વિડીયો છે. જ્યારે મેં ચાલુ કર્યું ને વિડીયો બનાવવાનું. તો તમારે રેસીપી ફૂલ જોવી હોય તો તમે સર્ચ કરજો કે વાડીના પૌવા બટેટા પ્રતીક્ષા ગેવરિયા બ્લોગ વાડીના પૌવા બટેટા. તો તમને જોવા મળશે. બાકી માન્યા છે ને હોમવર્ક લઈને બેસે છે. મીસુ છે ને મેડિટેશન કરે છે. જો હોમવર્ક કરતાં મેડિટેશનનો ટાઈમ થઈ ગયો એનો મેડિટેશન કરે. અચ્છા તું હોમવર્ક નથી કરવા બેસતી? હોમવર્ક ન થાય ઉતારે જ? અચ્છા હું તો કહું ત્યાં બુક લઈને બેઠી છો દેખાતી નથી મને. બ્લોગથી રમે છે. અને માન્યા તારે કાલ રજાનો આવી ગયું. કાલ તારે રજા છે. માન્યા કહેતી હતી મમ્મી કાલે મારે હોલિડે છે. મેં કીધું તો ટીચર કહે નહીં મને. કાલે મારે એને છે ને ઓલું ફ્લાવર પોટ લઈને દેવા જવાનો છે. તો મેં એને પૂછ્યું તેડવા આવું ત્યારે આપું કે સવારે આપું? તો એને મને કીધું સવારે જ આપજો ને. તો એમ નથી બોલતા કે રજા છે. એટલે હું માનતી નહોતી. માન્યા કહેતી હતી કાલે હોલિડે છે. તો અહીંયા મૂકી દીધા છે. અને અહીંયા પૌવા પણ પલાળી દીધા છે. અને અહીંયા જો હવે બધું સુધારવા બેસી જાવ. તો લીલી ડુંગળી છે ને તો પૌવા બટેટા મસ્ત બનશે. ફટાફટ કટ કરી લઈ. જો વાગી ગયા છે 7:45 5 મિનિટની વાર છે. તો ચાલો ઈ કેટલાનું આવ્યું? હે આ મગાઈ. તો ચાલો ગાઈસ જો અહીંયા કટિંગ ચોપિંગ થઈ ગયું છે. આ લીલી ડુંગળી છે અલગ રાખી છે. આ એક સૂકી નાખી છે. લસણ છે. પછી અહીંયા મરચાં લઈ લીધા છે. આદુ છે. ધાણા ભાજી જો આટલી બધી નાખી દેવાની છે. આમાં પૌવા પલાળી દીધા છે. અને બટેકા બફાઈ અને ફોલાઈ ગયા છે. તો ચાલો બની જાય ને પછી ફાઇનલ લુક બતાવું તમને. અને રોઈને મારું મોઢું જો કેવું થઈ ગયું છે. ડુંગળીએ રોડાવી મને. અને દીદીનું શું લેસ તું? માન્યા છે ને પેન્સિલનો ખજાનો જોઈ ગઈ છે ને. તો ચાલો પૌવા બટેટા બનાવી લઉં પછી ફાઇનલ લુક તમને બતાવું. અને એની છે ને શોર્ટ વિડીયો બનાવવો છે પૌવા બટેટાનો. એટલે શોર્ટ વિડીયોમાં તમને જોવા મળશે. બાકી લોંગ વિડીયોમાં છે ને ઓલરેડી છે જ રેસીપી. એટલે શોર્ટ તમને જલ્દી જોવા મળશે કે મેં કેવી રીતે બનાવ્યા. તો અહીંયા જો જમવાનું રેડી થઈ ગયું છે. અને આ મારા છે પૌવા બટેટા ફાઇનલ લુક. પૌવા બટેટાનું તો બહુ ટેસ્ટી બન્યા. જો મેં ચાખી લીધા કેમ કે શોર્ટ વિડીયો બનાવ્યો ને એમાં ચાખ્યા હતા. અને આમાં છે આંબલીની ચટણી કોઈને નાખવી હોય તો. અહીંયા છે માન્યા ને અહીંયા છે મીશુ. હાય મીશુ. જય શ્રી કૃષ્ણ. તો નિકુંજ આવી ગયા છે પણ ફોનમાં છે ને એની તબિયત છે ખરાબ.
તો આજે વાગી ગયા છે 8:30 એટલે આજે મેડિટેશનમાં નથી જવું કેમ કે નિકુંજની તબિયત ખરાબ છે એટલે ને તો ખેંચતાણ હોત અત્યારે ફટાફટ જમી અને વાસણ મૂકીને પછી વહી જાત એવું થાત પણ એને છે ને ફૂલ શરદી થઈ છે એટલે એવું છે જો જમાઈ ગયું હવે અમારે નિકુંજ કેવા બન્યા હતા પાવ બટેટા શિયાળામાં મસ્ત બને બધું હોય ને લીલા મસાલા ગઈ વખત ક્યારે બનાવ્યા હતા ગઈ વખતે ડેટ યાદ નથી પણ ગઈ વખત ને બનાવ્યા હતા ને એ હા ડેટ તો યાદ નથી પણ જ્યારે લાસ્ટ પેલા મેરેજ થયા ત્યારે તમે એમ કહેતા તારા પૌવા બટેટા પણ મસ્ત હો બહુ મસ્ત બનાવે પૌવા બટેટા ખબર ત્યારે થોડું નવા મેરેજ થયા થોડું ખાવ લગાડવા હોય બીજે કે સારું નતા લગાડતા ખાલી પૌવા બટેટામાં જ કેમ મેં કીધું પૌવા બટેટાને મોકો આપું તમે બાકી શરદી કેવી છે સૌથી મસ્ત શરદી થઈ ગઈ જોરદાર જોરદાર ત્રણેયને થઈ હે તમે ત્રણેય મને દ્યો નહીં ને એટલે હું પેલા છે ને સ્ટીમ લઈ લઉં આજે સ્ટીમનું ડબલું પછી ખાલી થાય નહીં સ્ટીમ લઈ લેજો યસ સ્ટીમ હે ને? એડવાન્સ થી પ્રોટેક્શન થઈ જાય બધા જીવાણુ બેક્ટેરિયા બધા હોય ને બેક્ટેરિયા બધા મરી જાય બેક્ટેરિયા દહીંમાંથી તું બેક્ટેરિયા ખાતી હોય ઈ બેક્ટેરિયા સારા હોય બેડ ના હોય અચ્છા તને એવું જ્ઞાન વધારે હોય પાછું ઈ જ્ઞાન આપણી પાસેથી લેવાનું ઈ તારી પાસે જ્ઞાન વધારે હોય ને સાયન્સમાં નંબર 1 સાયન્સમાં 100માંથી 500 આવ્યા તમારે તારે હા શું વાત છે એટલે વાક્યમાં બેક્ટેરિયા છલીને જાય બેક્ટેરિયા જ્યાં હોય એ કેમ છલીને જાય એટલે આપણે છે ને સ્ટીમ લેવાનું ચાલુ કરી દઈએ આમાં હા પાણી ભર્યું છે પાણી ભરવું પડશે હો ભર્યું છે હો આ ડબ્બો હમણાં છે ને બિચારો નવરો નથી રહેતો આમાં હે ને ઓલું ભરાવાની જરૂર છે નહીં ઓટોમેટિક નળનું કનેક્શન એમાં નાખી દઈએ આપણે પછી ઓલા કંઈક ભડાકા થાય નહીં કે ભડાકા થાય નહીં ને થોડી થોડી શરદી હોય ને સ્ટીમ લેવાનું ચાલુ કરી દીધું હોય ને તો આગળ વધતી નથી થઈ ગયા પછી તો થોડીક મુશ્કેલ થાય સ્ટીમ જો આખો દીમાં જાજી વાર 10-12 વાર લઈને તો વહી જાય 100% વિશુ ખબર હે 10-12 વાર જો સ્ટીમ લઈને 2 દીમાં શરદી જાય દોડતી ખબર તો કેમ નથી લેતી તું 10-12 વાર લીધી માન્ય કીટાન બીજા કરે છે ચાલો જો અહીંયા છે ને મકાઈને બાફવા નાખી દઈ આનો વારો આવતો નથી હવે અત્યારે બાફી નાખું એટલે એક બટકા ખવાઈ જાય ચાલો જો ઢગલો વાસણ કરી લીધા અને અહીંયા ડોડા બફાઈ ગયા છે અને પાછું હજી કિચનમાં આવવાનું જ છે ગરમ ડોડા છે ને તો ખાઈ લઈ અને પછી પાછી છે ને હમણાં રાબ બનાવી છે તો રાબમાં છે ને શોર્ટ વિડીયો જ બનાવીશું એટલે તમે ઇઝીલી શોર્ટમાં જોઈ શકો અને ચાલો જો ખાઈ લે અહીંયા જેઠાલાલ ચાલુ છે તમને અવાજ આવતો હોય છે બેકગ્રાઉન્ડમાં આજે આખો દિન જ જોયું ને એટલે ટીવી ટાઈમ ચાલે જ બેયનો તો ગાઈઝ આવી ગઈ છું હું ફરી પાછી કિચનમાં અને વાગી ગયા છે 11:30 તો મકાઈ ખાધી પહેલાં પૌવા બટેટા ખાધા પછી ખાધી મકાઈ તો એને પચવા તો દેવું પડે ને અને હવે બનાવી છે મારે રાબ તો રાબનો છે ને શોર્ટ વિડીયો બનાવું છું તો તમે શોર્ટ વિડીયો જોઈ આવજો કેમ કે બધાને થઈ છે શરદી એટલે આપણે રાબ બનાવીને પીવડાવીને બધાને સુવડાવી દઈએ તો સવાર થાય ને તો કંઈક ગળા નાક ને સરખું થઈ જાય ને ખુલ્લી જાય બધું એવી મસ્ત રાબ બનાવવાની છે તો શોર્ટ વિડીયો બનાવું છું ને આજના વિડીયોનો એન્ડ પણ આપણે અહીં જ કરશું મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બધાને બાય બંધ